સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજ સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થયેલા નામો જાહેર થઈ શકે। 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ। પ્રથમ યાદીમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના નામો જાહેર થશે। તો આજ સાંજ સુધીમાં ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થઈ શકે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નક્કી થયેલા નામો જાહેર કરવામાં આવી શકે છે। 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે પ્રથમ યાદીમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના નામો જાહેર થશે। સ્થાનિક સ્વરાજ્યના જંગમાં હવે ભાજપ આજ સાંજ સુધીમાં ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના નામો જાહેર કરવામાં આવી શકે છે। 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે। સેન્સ પ્રક્રિયા ભાજપ દ્વારા હાથ ધરવામાં આવી હતી। જે પ્રકારે સંકલન સમિતિની બેઠક મળી, અનેક નામો પર મંથન થયું ને ત્યારબાદ હવે ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરવામાં આવી શકે છે। 11 એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે ભાજપે કોના નામ પર મહોર માંગી છે તે આજ સાંજ સુધીમાં ખબર પડી જશે। પ્રથમ યાદીમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના નામો જાહેર કરવામાં આવી શકે છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ છે પોતાના ઉમેદવારોનું લિસ્ટ આજ સાંજ સુધીમાં જાહેર કરી શકે છે, વધુ શું વિગત? સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ગઈકાલથી મનોમંથન ચાલી રહ્યું છે અને આ મનોમંથનના ભાગરૂપે જ આજે સાંજે ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારોના નામો જાહેર કરે તે પ્રકારની શક્યતા જોવાઈ રહી છે। ગઈકાલે અને આજે જે મનોમંથન દરમિયાન ચર્ચા દરમિયાન જે નામો લગભગ નક્કી થઈ ચૂક્યા છે તેવા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓના ઉમેદવારોનું ભાજપ પહેલું લિસ્ટ જાહેર કરે તે પ્રકારની શક્યતા છે। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારના જે ચર્ચાયેલા નગરપાલિકાઓ છે તેના નામો જાહેર કરવામાં આવશે। મોડી સાંજે આ નામોનું જાહેરાત થાય તે પ્રકારની એક શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને બાકીના જે પણ સંસ્થાઓ છે તેની નામોની યાદી આવતીકાલે પાર્લામેન્ટરી બોર્ડની ત્રીજા દિવસની અને અંતિમ દિવસની બેઠક પૂર્ણ થયા બાદ જાહેર કરવામાં આવશે। મહત્વનું છે કે 11 તારીખ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી ડેટ છે અને આ છેલ્લી તારીખ ને હવે ગણતરીના 2 થી 3 દિવસ બાકી છે, ત્યારે કોઈ પ્રકારની ઉમેદવારી ફોર્મ ભરવામાં મુશ્કેલી ઊભી ન થાય તે માટે વહેલી તકે નામોની જાહેરાત પ્રદેશ ભાજપ તરફથી કરવામાં આવશે અને એ પ્રકારની સૂચના આપવામાં આવી છે કે જિલ્લા સંગઠન દ્વારા જે પણ નામો ફાઇનલ થઈ ચૂક્યા છે તેમને તબક્કાવાર જાણ કરવામાં આવશે અને તેમને ઉમેદવારી ફોર્મ ભરવા માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે। તો આજ સાંજ સુધીમાં ભાજપ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની કેટલીક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામો જાહેર કરી શકે છે અને બાકી રહેલા જે નામો છે તે તબક્કાવાર આવતીકાલે અને ત્યારબાદ જે વિવાદાસ્પદ નામો હશે જેમાં હોબાળો થઈ શકે અથવા તો ભાજપના આંતરિક વિખવાદ થઈ શકે તેવી શક્યતા હશે તેવા નામો સૌથી છેલ્લે જાહેર કરવામાં આવશે। એ પણ જાણકારી મળી રહી છે કે મહાનગરપાલિકાઓ જે 15 જેટલી છે તેમના નામોની જાહેરાત આવતીકાલ બાદ કરવામાં આવશે। અલબત્ત અમદાવાદ સહિતના જે મોટા મહાનગરો છે તેમના જે સંભવિત ઉમેદવારો છે તેમના નામોની હજી સુધી ચર્ચા પણ નથી થઈ। આવતીકાલે મહદઅંશે મહત્વની જે મહાનગરપાલિકાઓ છે તેના ઉમેદવારો સંદર્ભે ચર્ચા થશે અને આ ચર્ચા પૂર્ણ થયા બાદ જે ફાઇનલ લિસ્ટ જેમ જેમ બનતું થશે તેમ આ નામોની જાહેરાત કરવામાં આવશે અને ઉમેદવારોને એ પણ સૂચના આપવામાં આવી છે કે જેઓ સંભવિત રીતે નક્કી છે તેમને ટેલિફોનિક જાણકારી પણ આપવામાં આવી રહી છે કે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની તૈયારીઓનો તેઓ પ્રારંભ કરી દે। જી નિકુંજ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।